ચાલુ કરીએ. આપણે આજે ઇકોનોમી ચાલુ કરવાનું છે. તમે બધા ફર્સ્ટ ટાઈમ છો કે ફર્સ્ટ ટાઈમ? ઇકોનોમી ફર્સ્ટ ટાઈમ જ છે. તો આજે તો એક ડેમો લેક્ચર જેવું જ છે. ડેમો એટલે આપણે કોઈ વ્યક્તિને પહેલી વાર મળતા હોઈએ તો કેવું હાથ મેળવીએ, નામ વાતચીત કરીએ, નામ એક્સચેન્જ કરીએ એ રીતનું. તો આજે પહેલાં સિલેબસ જોશું, પછી એના માટે કઈ બુકનું શું છે એ રીતનું, પછી થોડું ઓવરવ્યૂ લેશું ઇકોનોમીનું કે ઇકોનોમી એટલે શું, ઇકોનોમી અને ઇકોનોમિક્સ વચ્ચેનો ડિફરન્સ શું છે, અને ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા એના અમુક જે ટાઈપ્સ હોય, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીયક ક્ષેત્ર, તૃતીયક, સંગઠિત, અસંગઠિત જે કંઈ છે એ. અને ટાઈમ વધશે તો આપણે ઇકોનોમીનો જે પહેલો ટૉપિક છે અહીંયા આપણે સ્વતંત્ર પૂર્વે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇકોનોમીની જે અત્યાર સુધીની હિસ્ટ્રી છે એ એક આપણે ઓવરવ્યૂ લેવાનું ટ્રાય કરીશું. પછી બીજા લેક્ચરમાં જ્યારે પણ આપણે મળશું ત્યારે વન બાય વન ટૉપિક વાઇઝ આપણે ક્લિયર કરતા જશું. થોડો મારો પરિચય આપી દઉં તમને. મારું નામ ચિન્મય પટેલ છે. છેલ્લા 4 વર્ષથી હું પણ જીપીએસસીની યુપીએસસીની તૈયારી કરું છું. અને ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસી ડીવાયએસઓ અને એસટીઆઈ આ ત્રણે મળીને ટોટલ 9 એક મેન્સ લખી છે મેં. પછી એક ગવર્મેન્ટની સ્કીમ ચાલે છે, ફોર્મલાઇઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ માઇક્રો યુનિટ જે હોય એમાં મારું સિલેક્શન થયેલું. ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ હતું એનું, અને તૈયારી કરવા માટે મેં જોબ લીધી નથી. આ થયો મારો ઓવરવ્યૂ. હવે ચાલુ કરીએ આપણે ટૉપિક આપણે સિલેબસથી. પહેલો ટૉપિક છે સ્વતંત્ર પૂર્વે ભારતીય અર્થતંત્ર. એટલે કે બ્રિટિશરો આપણે 1947માં જ્યારે મૂકીને ગયા ત્યારે શું સ્થિતિ હતી સ્વતંત્રતા પૂર્વે એ સમજવાનું છે. પછી ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, એટલે કે આઝાદી મળી ગઈ પછી તો આપણે જ જાતે જ કરવાનું હતું, કઈ રીતનું પ્લાનિંગ કરવું, શું કરીશું, કયું મોડેલ અપનાવશું, અમેરિકાનું મોડેલ અપનાવશું કે રશિયાનું મોડેલ અપનાવશું. એ આયોજનની કામગીરી અને વિકાસના ઐતિહાસિક ચર્ચાઓ. આ જે મોડેલોની વાત કરી જે મોડેલો અને તેમાં આવેલા ફેરફારો. ફેરફારો કયા? તો 47 પછી આપણે જે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું હતું, બરાબર. એટલે કે ના મૂડીવાદી કે ના સામ્યવાદી, જે સમાજવાદનું મોડેલ હતું એ નહીં, મિશ્ર અપનાવ્યું. એટલે કે અમુક સેક્ટર્સ હતા એ પ્રાઇવેટ માટે ખોલવામાં આવ્યા હતા અને અમુકમાં સરકારનું જ હતું બધું. પછી આવે છે 1990-91, ત્યારે આપણે શું કહેવાય એક એલપીજી રિફોર્મ કરીએ છીએ. એટલે કે એમાંથી પછી જે આપણે મૂડીવાદી તરફ ગયા, જે 6 સેક્ટર હતા, રેલવે છે, પછી ન્યુક્લિયર એનર્જી છે, સ્પેસ છે, એ બધાને છોડીને બાકીનું બધું જ આપણે બજાર ઉપર છોડી દીધું. એટલે કે મોડેલમાં જે ફેરફાર આવે પછી સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, એટલે કે આ જે સુધારા 1991-92 પછી જે સુધારા કર્યા, બરાબર, એનું છે આ નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ. એટલે કે 2015 સુધી, 1950થી 2015 સુધી આપણે આયોજન પંચ એટલે કે પંચવર્ષીય યોજનાઓ જે આવતી હતી આયોજન પંચ લાવતું હતું. એ આયોજન પંચની અમુક કેટલીક ખામીઓ હતી એ દૂર કરવા માટે મોદી સાહેબ લઈને આવે છે નીતિ આયોગ. નીતિ આયોગનું કહે છે એમાં જોશું આપણે ઉદ્દેશો, એટલે કે નીતિ આયોગ લાવવા પાછળના શું કારણો હતા, શું ધ્યેય છે એનું લાવવાનું, એનું બંધારણ અને એ શું કાર્ય કરે છે. પછી મેઇન્સમાં પણ એનું એક ટૉપિક છે કે નીતિ આયોગ અને આયોજન પંચ આ બંનેની કમ્પેરિઝન પૂછે છે. પહેલી 2017ની જીપીએસસીમાં સીધો ક્વેશ્ચન પૂછેલો છે, તો એ જોશું આપણે.
બીજો ટોપિક છે સિલેબસનો કૃષિ ક્ષેત્ર. હવે તમે વિચારો કે કૃષિ જ સેકન્ડ ટોપિક કેમ લીધું, કેમ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળું ના લીધું, કે સેવા ક્ષેત્ર ના લીધું, કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કેમ ના લીધું? કારણ કે અત્યારે પણ આપણો જે 50% જે રોજગારી છે ને એ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. એટલે પહેલું સમજવું જરૂરી છે કે કૃષિ ક્ષેત્રનું શું પ્રોબ્લેમ છે, શું ઇસ્યુઝ છે, અત્યારે શું હાલત છે, એના માટે કઈ રીતનું કામગીરી કરી શકાય. મેઇન્સ માટે આ બહુ હોટ ટોપિક છે. કૃષિ ક્ષેત્રનું પૂછાતું જ હોય છે મોસ્ટલી, 1-2 પ્રશ્ન તો પડતા જ હોય છે. આમાં જો શું પ્રિલિમ ઓરિએન્ટેડ જોઈએ તો પ્રિલિમમાં આ ટોપિકમાંથી કઈ રીતનું પૂછાતું હોય છે. તો એક તો આ જે પાક ખરા ને, મુખ્ય પાકો, એના ઉપર 1 કે 2 ક્વેશ્ચન પડતા જ હોય છે. તમને આપી દે ભાઈ 10 થી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, પછી જમીનનો પ્રકાર, કયા એરિયામાં બને છે, કેટલું તાપમાન જોઈએ છે, એ રીતનું પછી નીચે લખી દે કે આ પ્રકારની જે કન્ડિશન છે એ કયા પાકને સૂટ કરશે. ઘઉં છે, ડાંગર છે, કે બીજી કોઈ એક એ જોવા જેવું છે. પછી દેશના વિવિધ ભાગોમાં પાકોની તરે સિંચાઈ સંસ્થા સિંચાઈ. પછી આવે છે માળખું, ભારતમાં જમીન સુધારણાઓ. જમીન સુધારણાઓમાં પહેલી જે આમ તો ટોપિક ગણાય ઇતિહાસનો, કે જે બ્રિટિશરોમાં હતું, જે રૈયતવાળી, મહાલવાળી, કાયમી જમા પદ્ધતિ, એ અહીંયા પૂછે છે આ લોકો. તમે 2021નું એટલે કે 26 એડવર્ટાઇઝમેન્ટ અને 30 એડવર્ટાઇઝમેન્ટ જોશો, પેપર 2 ખરું, તો પેપર 2માં પહેલા જ પેજમાં આના ઉપરથી પ્રશ્ન પડેલા છે. ભલે ટોપિક રહ્યો ઇતિહાસનો, જમીનમાં બ્રિટિશરોની કઈ કઈ જમીનો હતી, મહેસૂલ પદ્ધતિઓ પૂછાય છે ઇકોનોમીમાં. પછી આ જે ટોપિક છે ને એ કાંઈ મેઇન્સ માટેના છે. પ્રિલિમમાં એટલું બધું એનું પૂછાતું નથી કે કૃષિમાં ટેકનોલોજીકલ કઈ પરિવર્તન આવી રહ્યા છે, ઉપજ ઉત્પાદનની ભાવ નીતિ, કૃષિ ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, એ મેઇન્સમાં પૂછાય છે. કે મેઇન્સમાં હાલ શું આ જે ટોપિક છે કે ભાઈ ટેકનોલોજીકલ પરિવર્તન કઈ રહ્યા છે, તો હમણાં જ બજેટ તમે વાંચ્યું હશે તો કૃષિ ડ્રોનની વાત હતી. મોદી સરકારે કૃષિ ડ્રોન લાવવાની વાત કરી છે, તો ટેકનોલોજીકલ પરિવર્તન કહેવાય કૃષિ ડ્રોન. તો એનો ઉપયોગ, ઇસ્યુઝ અને શું ચેલેન્જીસ આવશે, એ રીતનો એક પ્રશ્ન પડી શકે એમ, એ રીતનું હોય છે. પછી છે કૃષિ વેચાણ અને સંગ્રહ, એટલે કે એપીએમસી. એપીએમસી હાલ 3 કૃષિ સુધારા કાયદા લાવ્યા હતા, જેમાં એપીએમસીને હટાવવાની વાત હતી. કે ભાઈ હાલ કેવું છે, હું ખેડૂત છું તો મેં કોઈ પાક વાવ્યો ને તો મારે એપીએમસીમાં જ પાક વેચવાનું, એવી અત્યારની પોલિસી છે. સરકારે હટાવવા માગતી હતી, એના માટે એ લાવ્યા હતા. તો આ જે ટોપિક, આ પણ ટોપિક છે એ પણ મેઇન્સ માટેનો જ છે. કૃષિ આમ જોવા જાઓ ને તો આખું મેઇન્સ ટોપિક જ છે. ખાલી પ્રિલિમમાં કેટલો પૂછાય છે, તો આના ઉપરથી એક પૂછાય છે જાહેર વિત્તીય વ્યવસ્થા, હરિત ક્રાંતિ, આ પૂછાય છે આના ઉપરથી કે હરિત ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ્ય શું હતા, બરાબર, એમાં કયા કયા કમ્પોનન્ટ્સ હતા. તો ભાઈ એ સારું ખાતર હોવું જોઈએ, સારું બીજ, સિંચાઈની સુવિધા આપવાની હતી, એટસેટ્રા એટસેટ્રા. ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ, આ છે ને બહુ હોટ ટોપિક છે હાલ. સરકાર અત્યારે જૈવિક ખેતી ઉપર બહુ જ ભાર આપી રહી છે. તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતમાં પણ એક જિલ્લાને જૈવિક કૃષિ માટેનો એક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. ખ્યાલ છે કોઈને કયો? ડાંગ. અને ગુજરાત, અરે દેશની વાત કરીએ તો એક આખું રાજ્ય છે કે જેને જૈવિક કૃષિ ખેતી માટે રાખવામાં આવ્યું છે. એનું નામ છે સિક્કિમ. સિક્કિમ છે એ આખું
કેમિકલ ફ્રી સ્ટેટ બનાવવામાં આવશે, તેમાં કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કેમાં ચેન્જ થતું નથી? ઔદ્યોગિક ત્રીજો ટોપિક છે ઔદ્યોગિક નીતિ, એટલે કે આપણું સેકન્ડરી સેક્ટર. કૃષિ પછીનું સેકન્ડરી સેક્ટર આવે આવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આમાંથી ટોપિક છે ઔદ્યોગિક નીતિ, જાહેર ક્ષેત્રના સાહસો, તેમની કામગીરી, ખાનગીકરણ અને વિનિવેશીકરણ. આ ટોપિક જે છે ને હાલ બહુ ચર્ચામાં છે. ખ્યાલ છે કોઈને કેમ? હમણાં LICનું IPO આવવાનું છે, એ પણ એક પ્રકારનું ખાનગીકરણ જ થયું. સરકાર પોતાનું સ્ટેક ઘટાડી રહી છે. તો ખાનગીકરણ અને વિનિવેશ એક પ્રકારની વિનિવેશીકરણની પ્રક્રિયા છે. પછી આમાં અમુક 3 ભાગ પડે, એ આપણે જોશું કે કયા કયા કઈ રીતનું હોય. ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તેર. આ પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે અહીંયા. નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર. સરકાર આજકાલ આને પણ બહુ મહત્ત્વ આપી રહી છે. નાના પાયાનું એટલે MSME. MSMEs અને ગાંધીજીનું જે કુટીર ઉદ્યોગોની વાત હતી એ નાના પાયાનું આવે છે. કારણ કે આમ છે નાના પાયાના ઉદ્યોગો, પણ એમનું ઇકોનોમીમાં બહુ જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન છે. એક ઉદાહરણ આપું કે આપણું જે ટોટલ એક્સપોર્ટ થાય છે ઇન્ડસ્ટ્રીઝમાંથી, એમાં 40% ભાગ નાના પાયા ઉદ્યોગોનો હોય છે. નાના પાયા એટલે 10 જણનું કામ કરતા હોય, 15 જણ કામ કરતા હોય, 20 જણ કામ કરતા હોય, એ નાના પાયાના ઉદ્યોગ થયા. એમના ઇસ્યુઝ શું છે, હાલ સરકાર કઈ કઈ યોજનાઓ છે, સ્કીમ્સ કઈ ચલાવી રહી છે, એના માટે કઈ શું કામ કરી શકાય, એ મેઇન્સમાં આનું બહુ સીધું પ્રશ્ન પૂછી લેતા હોય છે GPSC વાળા, કે સરકારે MSME ક્ષેત્ર માટે કઈ કઈ યોજનાઓ લાવ્યા છે, પૂછો લખો. 10 માર્કમાં આ રીતનું પૂછી લેતા હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વ્યવસ્થા અને ઔદ્યોગિકરણ, વિદેશી મૂડીકરણ અને સ્પર્ધાની નીતિ. વિદેશી મૂડીકરણ આ પણ પ્રિલિમમાં સારો એવો પૂછાય છે આમાંથી. આંતરમાળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આંતરમાળખાકીય સુવિધાઓનો અર્થ અને મહત્ત્વ. પાણી પુરવઠો, સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગ, આ બધું છે. તો આમાંથી છે ને યોજનાઓ પૂછાય છે પ્રિલિમમાં. આની યોજનાઓ પૂછાતી હોય છે. આજે માળખું કરું, માની લો બંદર માટે કોઈ સ્કીમ ચાલતી હોય, આપણે ભારતમાલા પરિયોજના છે, તો એ સ્કીમ પૂછી લેતી હોય છે. શહેરી અને આંતરમાળખાગત એનું પણ કોઈ સ્કીમ ચાલતી હોય, જેમ કે ગ્રામીણ માટે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા આવાસ યોજના, PM આવાસ યોજના. સીધું પ્રિલિમમાં એ યોજનાઓ પૂછાય છે. યોજનામાં શું પૂછાય? તો યોજનામાં તો કઈ મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી પૂછે. પછી એના ઉદ્દેશ્ય શું છે, પછી ટાર્ગેટ. બીજું પૂછે છે કેટલા પૈસા આપ્યા. આવું ફેક્ચ્યુઅલ પણ પૂછાતું હોય છે આમાંથી. સોશિયલ
ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આ આખો ટૉપિક મેન્સ માટેનો છે. મેન્સમાં લગભગ દર વર્ષે લગભગ એક હોય જ છે કે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું છે, એની જરૂરિયાત શું છે, આપણે ઇન્ડિયામાં કેમ એનું સક્સેસ ગયું નથી. એક ટોપિક ખવાઈ ગયો છે, 4 પરથી સીધો 6 આવી ગયો. કંઈ નહીં, જોઈ લઈએ છે. આ છે જાહેર વિત્ત વ્યવસ્થા. પ્રિલિમ માટે આ હોટ ટોપિક છે. પ્રિલિમ માટે આ હોટ ટોપિક. આમાં જાહેર વિત્ત વ્યવસ્થામાં એક તો બેન્કિંગનું પૂછાતું હોય છે. નવી પેમેન્ટ બેંક છે, સ્મોલ બેંક છે, ફાઇનાન્સ બેંક છે, એનું પૂછતા હોય છે. પછી આમાંથી બેન્કિંગમાં જોવા જાઓ તો CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એ જે છે રેટ્સ બધા, એના લગભગ 2 થી 3 ક્વેશ્ચન સીધા પડતા હોય છે, જોડકા પૂછી લેતા હોય છે. બીજું છે કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો. આમ જોવા જાઓ તો પોલિટીનું ટોપિક છે. પણ પૂછે છે આમાં કે નાણાકીય સંબંધોમાં શું શું આવે. તો આમ તો બંને પોતપોતાની રીતે કર લગાવતા હોય છે. જે યાદી છે બધાને પોતાને અધિકાર આપેલા છે, બરાબર છે એનું. તો કેન્દ્ર અને આ રાજ્ય બંને પોતપોતાની રીતે કર લગાવતા હોય છે. અને રાજ્યો જોડે કર એટલા બધા નથી હોતું, રેવન્યુ એટલી નથી હોતી. એટલે કેન્દ્ર સરકાર રાજ્યોને અમુક પોતાની ગ્રાન્ટ્સ આપતી હોય છે. એ ગ્રાન્ટ્સના ટાઈપ્સ શું છે, ક્યારે આપે છે, એ પૂછાતું હોય છે. રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ, તેની અસરો, આ પણ પ્રિલિમમાં ખાસ પૂછાય છે. ફિસ્કલ ડેફિસિટ, મોનેટરી પોલિસી, એ સીધું પૂછી લેતા હોય છે કે મોનેટરી પોલિસી છે તો એમાં મોનેટરી પોલિસીમાં કેટલા સભ્યો હોય છે, એનો શું ટાર્ગેટ છે, હાલ આપણે ફિસ્કલ ડેફિસિટ કેટલી છે, ફિસ્કલ ડેફિસિટ અને મોનેટરી ડેફિસિટ ઘટાડવા માટે શું કરી શકાય. 4 સેન્ટેન્સ આપી દે, 4 ઉપર લખ્યું હોય કે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા માટે નીચેનામાંથી કયા પગલાં લઈ શકાય. નીચે 4 સેન્ટેન્સ આપ્યા હોય, 1, 2, 3, 4, પછી પૂછ્યું હોય 1, 2, 2, 3, ઉપરના બધા એ રીતનું. તો આ જે ટૉપિક ખરો આખો એ પીટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીએસટી, આ પણ એક પ્રિલિમ્સ અને મેન્સ માટે હોટ ટોપિક છે. નવી આવે તો જીએસટી 2015માં, એટલે 17 ને 18ની જીપીએસસીમાં સીધું પૂછી લેતા હતા કે જીએસટી કર શું છે સમજાવો. એનાથી કેન્દ્ર અને રાજ્યના જે નાણાકીય સંબંધો છે એમાં શું ફરક આવશે. પણ હવે આનું ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું પૂછે છે. હવે સીધું નથી પૂછતા. જીએસટી હવે 5 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, તો એમાં હવે એવું તો કયો સુધારો કરી શકાય જેથી વધારે ઇફેક્ટિવ બની શકે. કારણ કે આપણે જે રેવન્યુ હજુ પણ જોવા જઈએ ને તો જીડીપીના માંડ 3 થી 4% જ હોય છે, એનાથી વધતું જ નથી આપણું. તો એ પ્રિલિમ માટે પણ આ ઇમ્પોર્ટન્સ છે. પ્રિલિમમાં આમાંથી કઈ રીતનું પૂછાય છે તો જીએસટી લાયા એ પહેલાં ઘણા બધા અલગ અલગ ટેક્સ હતા. જેમ કે સેવા કર હતો, વેટ હતા, મોડ વેટ હતો, પછી મનોરંજન કર, એ બધા અલગ લગભગ બહુ બધા 28 જેટલા ટેક્સીસ હતા. 4-5 આપી દે નામ, 1, 2, 3, 4, 5. હવે ઉપરનામાંથી કયા કરોનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવ્યો છે અથવા કરવામાં નથી આવ્યો, એ રીતનું આમાં ક્વેશ્ચન પડતો હોય છે જીએસટીમાં. પછી બીજો એક એ પ્રમાણનો પ્રશ્ન પડે છે કે જો બજેટ નવું આવેલું હોય ને તરત પ્રિલિમ હોય તો કોઈ ચેન્જ કરવામાં આવ્યો હોય, કોઈ આઇટમ હતી એને 18%માંથી 28%માં લાવ્યા અથવા તો 28માંથી 12માં લાવ્યા,
તો એ પણ પૂછી લેતા હોય છે. 4-5 આઇટમ આપી દે કે આમાંથી કઈ આઇટમ 18% સ્લેબમાં છે કે 20% સ્લેબમાં છે. એટલે આ ટોપિક જે છે ને ખાસ પ્રિલિમ અને મેન્સ બંને માટે બહુ જ મહત્ત્વનો છે. પછી આવે છે ભારતના વિદેશ વેપારના વલણો, સંરચના, માળખું અને દિશા, સુધારાઓ પછીના સમયમાં ભારતની લેનદેન તુલાની સ્થિતિ. બેલેન્સ ઓફ પેમેન્ટની વાત છે. જ્યારે પણ ચીન કંઈક છમકલું કરે ને બોર્ડર ઉપર, એટલે સમાચારમાં આ હોય જ છે કે ભાઈ આપણે ચીન જોડે આટલો સામાન લઈએ છીએ તો એ બંધ કરવું જોઈએ. તો એમાં જે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત આવતી હોય છે, બધા કહેતા હોય છે કે આપણું પલડું આયાત વધારે કરીએ છીએ. એટલે આ ટોપિક બહુ જ હોટ ટોપિક હોય છે. વિદેશ વ્યાપારના વલણો, આમાંથી પ્રિલિમ કઈ રીતનો પ્રશ્ન પડી શકે છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ખરું ને, એનો આપણે આમ ચાર્ટ બનાવીએ ને તો 2 પ્રકાર પડતા હોય છે. એક રેવન્યુ, પછી કેપિટલ, સર્વિસ, એ રીતનું. એમાં પછી પહેલાંમાં કર્યું એમ કે 4-5 આપી દે કે આમાંથી કયો આઇટમ આમાં જશે, રેવન્યુમાં જશે, સર્વિસમાં જશે કે કેપિટલમાં જશે. એ રીતનો પ્રશ્ન પ્રિલિમ્સમાં પૂછતા હોય છે. ગુજરાતનું અર્થતંત્ર, જે ઉપર જોયું ઇન્ડિયાનું, એ જ ગુજરાતમાં છે. ખાલી અલગથી એક ટૉપિક બનાવી દીધો છે કે ગુજરાતનું અર્થતંત્ર, એક અવલોકન, સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય, પોષણ, વર્તમાન દાયકામાં ગુજરાતનું અર્થતંત્ર, બરાબર. પછી તુલના કેમ, આપણે જનરલી વાત કરીએ ને તો ઇન્ડિયામાં 2 મોડલ છે. એક કેરાલા મોડલ અને એક ગુજરાત મોડલ. કેરાલા મોડલ છે કે એ લોકોનું આના ઉપર બહુ ભાર છે, શિક્ષણ, આરોગ્ય અને પોષણ. જ્યારે આપણું જે છે એનું મેઇન ફોકસ આપણો ઇન્ડસ્ટ્રી ઉપર છે, એટલે કે હેવી ઉદ્યોગો ઉપર વધારે છે. શિક્ષણમાં આરોગ્ય છે ફોકસ, એવું નથી, અને મેઇન ફોકસ આપણું રૂપિયા ઉપર હોય. જ્યારે આ લોકોનું શું છે, કેરલા મોડલનું બેઝિક સુવિધાઓ આપો, વ્યક્તિને જે હ્યુમન ડેવલપમેન્ટ કરો. એટલે તુલનાત્મક પૂછાતું હોય છે. ખાણ ઉદ્યોગો, સામાજિક સુવિધાઓ, વિકાસની નીતિઓ એટલે યોજનાઓ. બજેટમાં અમુક યોજનાઓ આવતી હોય છે દર વર્ષે, નવી એ યોજનાઓ પણ પૂછાતી હોય છે ખાસ. ઇકોનોમી આમ જોવા જાઓ ને બહુ ફેક્ચ્યુઅલ વાળો છે અને બહુ શું કહેવાય, ઓછી મહેનતમાં માર્ક્સ ખેંચી લેવાય. તમે પેપર જોશો તો એટલું બધું કાંઈ ડીપમાં નથી પૂછતા કે આ કરો કેવું, આમાં આ નીતિ પેલી નીતિ, એવું કંઈ નહીં. બેઝિક જ પૂછે. અને એમાં 4 થી 5 જે આપણે કીધા, જેમ કે યોજનાઓ, બરાબર છે, વિત્તીય વ્યવસ્થા. આ ટોપિકમાંથી પણ ઘણા એવા સારા એવા પ્રશ્નો પડતા હોય છે. અંતરમાળખું, આમાંથી પણ યોજનાઓ, અને એમાં પણ ખાસ જોવા જઈએ ને તો ઉર્જા અને વીજળી. હાલ રિન્યુએબલ એનર્જીની બહુ બધી વાતો થતી હોય છે પેરિસ ક્લાઇમેટ ચેન્જના લીધે. તો આ ટોપિક પ્રિલિમમાં બહુ હોટ ટોપિક હોય છે. આમાં કોઈ સરકારે કોઈ યોજના લાવી હોય ને બહુ પૂછવાના ચાન્સીસ મોસ્ટ હોય છે. કામગીરી, ખાનગીકરણ, આ પણ ગણી શકાય કે પ્રિલિમમાં આમાંથી સારા એવા પ્રશ્નો પડતા હોય છે. ચલો, સિલેબસ તો આપણો પૂરો થયો. હવે વાત કરીએ કે કઈ બુક વાંચવી. બરાબર, બધાના મનમાં કોઈ પ્રશ્ન થાય
કે સર તૈયારી તમે સમજાવી તો દીધું, સિલેબસ આ છે, આ ટૉપિક છે, આ ટૉપિક છે, પણ હવે તૈયારી ચાલુ કરવી છે તો ક્યાંથી ચાલુ કરીએ? તો જો ઇંગ્લિશ મીડિયમ ફાવતું હોય વાંચવું તો એનસીઆરટી છે. એનસીઆરટીની 11માની છે, એમાં બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે, ઇન્ડિયન ઇકોનોમીનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એ બુકનું નામ છે ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને 12થમાં જ છે, 12થમાં 2 છે, એક માઇક્રો છે અને એક મેક્રો છે. આપણા માટે આ માઇક્રો કામનું નથી, આપણા માટે આ મેક્રો બહુ જ કામની છે. એટલે જો ઇંગ્લિશમાં ફાવતું હોય, કારણ કે હિન્દી તો આ લોકોનું બહુ હેવી શબ્દો હોય છે કે તમે ચક્કર આવી જશે તમને, એવું હોય છે. એટલે જો ઇંગ્લિશ ફાવતું હોય તો એનસીઆરટી કરો, નહીં તો પછી જીસીઆરટીની છે, એની 12થની છે, અર્થતંત્ર કરીને જ છે. એ આનું બિલકુલ કોપી ટુ કોપી ગુજરાતી છે. આપણે સરકારે એનસીઆરટીની જે બધી બુકો છે ઇંગ્લિશમાં છે અને હિન્દીમાં છે, બે લેંગ્વેજમાં જ આવતી હોય છે એનસીઆરટીની, એનું ગુજરાતી કરેલું હોય છે. ગુજરાતી હવે આપણી ગુજરાત સરકાર જાતે નથી બનાવતી બુકો, એનસીઆરટીની જ કોપી કરતી હોય છે. તો આ 12th બુક જે છે ને એ આનું ગુજરાતી વર્ઝન છે અને તમારું બેઝિક આનાથી બહુ મસ્ત છે. જો આ તમે જીસીઆરટી વાંચો ને તો હવે આપણે આવીએ ટૉપિક ઉપર કે ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા. પણ ખ્યાલ છે ઇકોનોમી એટલે શું? જનરલ પર્સપેક્ટિવ. કોઈ જ નહીં. સંસ્કૃતમાં ઇકોનોમાં અર્થ જે શબ્દ ખરો ને એનો મતલબ થાય છે પૈસો અથવા તો કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. આપણા પુરાણોમાં ને એમાં 4 પુરુષાર્થ આપ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં જે આ અર્થ છે ને એનો ઉલ્લેખ, અર્થ એટલે આ અર્થ, કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. પછી આવે છે કૌટિલ્ય. એમને એક પુસ્તક લખ્યું અર્થશાસ્ત્ર. કૌટિલ્યએ અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું. એમાં આમ જોવા જાવ તો કંઈ ઇકોનોમીનું કંઈ બહુ છે નહીં, પણ એમાં એમને એવું લખ્યું છે કે રાજાએ આવું કરવું જોઈએ, પ્રજા માટે આવું કરવું જોઈએ, એટલે એને નામ આપ્યું છે કે અર્થશાસ્ત્ર. એમ રાજા આવું નીતિ અપનાવશે તો પ્રજાનું કલ્યાણ થશે. હવે જોઈએ કે ઇકોનોમિક્સ એ શબ્દ આવ્યો ક્યાંથી? ઇકોનોમિક્સ શબ્દ આવ્યો ઓઇકોનોમિક. ઓઇકોનોમિક્સ છે ને એક ગ્રીક વર્ડ છે જે 2 શબ્દોમાંથી બનેલો છે, ઓઇકોસ અને નોમિયા. ઓઇકોસનો અર્થ થાય છે કે ઘરનો સામાન, જ્યારે નોમિયાનો અર્થ થાય છે વ્યવસ્થાપન. એટલે કે ઇકોનોમિકનો મતલબ થાય ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવું. આના ઉપરથી ઇકોનોમી વર્ડ્સ આવ્યો કે કોઈ પણ વ્યવસ્થા હોય, ઘરનો સામાન હોય અથવા તો પૈસાની લેવડ દેવડ કરીએ, એનું જે વ્યવસ્થાપન કરીએ
એને ઇકોનોમિક કહેવાય. આ પ્રશ્ન બહુ બધા મિક્સ થઈ જતો હોય છે કે સર ઇકોનોમી અને ઇકોનોમિક્સ આમ જોવા જઈએ બંને એક જ છે, પણ એક બેઝિક ડિફરન્સ છે. ઇકોનોમી છે ને એટલે કે કોઈપણ દેશમાં થતી આર્થિક પ્રવૃત્તિઓનું ચિત્ર, આ વ્યવસ્થા છે. આ ભારતની અર્થતંત્ર અથવા તો ચીનનું અર્થતંત્ર લઈ લો કે બીજા કોઈ દેશનું લઈ લો, એક વ્યવસ્થા છે કે તમે કઈ રીતે ઇકોનોમી તમારા જે આર્થિક વ્યવહારો છે એ કરી રહ્યા છો. જ્યારે ઇકોનોમિક્સ એ આનો વિજ્ઞાન છે, પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનું શાસ્ત્ર. આનો વ્યવસ્થા તમે કઈ રીતે કરી છે એના કોઈ પણ પ્રકાર હોય અથવા તો કોઈ એની પાછળ વિજ્ઞાન હોય, એનો તમે જો અભ્યાસ કરવા બેસો તો એને ઇકોનોમિક્સ કહેવાય. ઇકોનોમિક્સના બે પ્રકાર, જે આપણે બુકની વાત કરી મેં કે 12થમાં 2 બુક છે, એક માઇક્રો અને મેક્રો. જ્યારે અભ્યાસનું કેન્દ્ર ખરીદનાર, વેચનાર કે કોઈ શ્રમિક, કંપની એ સ્તર ઉપર તમે કરો તો એ મેક્રો ઇકોનોમિક્સ કહેવાય. જ્યારે તમે અભ્યાસનું કેન્દ્ર સીધું એક રાષ્ટ્ર ઉપર લઈ જાઓ કે ભાઈ રાષ્ટ્રની આવક કેટલી, એના અમુક ગણવા માટેની મેથડ્સ હોય, ઇન્કમ મેથડ છે, ફેક્ટર મેથડ છે, માર્કેટ બેઝ મેથડ છે, અથવા તો જીડીપીની ઇન્કમ ગણવા માટેની કોઈ મેથડ હોય, એ જે આપણે અભ્યાસ કરીએ એ મેક્રો ઇકોનોમિક્સમાં આવે. આપણા સિલેબસમાં મેક્રો ઇકોનોમિક્સ છે, આ ભણવાનું છે. આનું જીપીએસસીમાં કે યુપીએસસીમાં નથી પૂછતા. ઇકોનોમી વાત કરીએ આપણે, એક સામાજિક વ્યવસ્થા છે. હવે આના ટાઈપ્સ જોઈએ. ઇકોનોમીના ટાઈપ્સ તમને ખબર જ છે કે કેપિટાલિસ્ટ, સોશિયાલિસ્ટ, સામ્યવાદી અને મિશ્ર, બરાબર છે. મૂડીવાદી એટલે શું કે એમાં બધું જ પૈસા ઉપર ચાલતું, એમ બધું જ બજાર ઉપર છોડી દેવાનું, એમાં સરકાર પોતાનો કોઈ હસ્તક્ષેપ નહીં કરે. જેમ કે આપણે લઈ લઈએ અમેરિકામાં સરકારનો જે હસ્તક્ષેપ હોય ને, રેગ્યુલેશન ગણો કે કોઈ પણ ગણો, બહુ જ ઓછું હોય. એટલે એને મૂડીવાદી કહેવામાં આવે છે કે મૂડી જે પ્રમાણે જાતી હોય, જે રસ્તે ઉપર જાતી હોય એ રીતનું આપણે ઇકોનોમી એ બધું જશે. પછી આવે છે એક સમાજવાદી. એમ સમાજવાદી મોડલ આવ્યું, મૂડીવાદીના વિરોધમાં જ આવ્યું હતું, અને એનું જનક ગણાય તો રશિયામાં ગણાય. રશિયા સમાજવાદીમાં આખું જે બધું કોઈ પણ એકમ ગણો, કોઈ કંપની ગણો કે બધું જ એની માલિકી કોઈ ખાનગી ક્ષેત્ર ના હોય, જેમ કે મૂડીવાદીમાં હોય છે. કોઈ પણ સંસ્થાએ બનાવ્યું, બિલ્ડિંગ બનાવ્યું તો જે બનાવ્યું એ એનું ગણાઈ જાય. જ્યારે સમાજવાદીમાં કેવું, તમે કંપની બનાવો છો, કરો છો ભલે, પણ માલિકી તમારી નહીં લે, એમાં સંપૂર્ણ રીતે સમાજની માલિકી રહે. એમાં એ સમાજવાદી કે સમાજ છે, એમ કોઈ વ્યક્તિગત નહીં, મારું તારું એવું નહીં, આપણું, એ સમાજવાદીમાં આવે. સમાજવાદીનું જ એક જોવા જાવ ને કે સબ ટાઈપ ગણી શકાય સામ્યવાદી. આ વ્યવસ્થા 1985 સુધી ચીનમાં જોવા મળતી હતી. સમાજવાદીમાં અને સામ્યવાદીમાં ફરક શું? તો સમાજવાદી વ્યવસ્થામાં માલિકીપણું સમાજનું હોય છે, જ્યારે સામ્યવાદી વ્યવસ્થામાં માલિકીપણું સરકારનું હોય. તારું મારું નહીં, સરકારનું જેમ. તો એ સામ્યવાદી ગણાય. જ્યારે મિશ્ર વ્યવસ્થા, આપણે આઝાદ થયા ત્યારે આપણે મિશ્ર વ્યવસ્થા ગણાવી હતી, એડોપ્ટ કરી હતી. આપણે મૂડીવાદી પણ નહીં, એટલે કે આખું ટોટલી બજાર ઉપર નહીં જતું રહેવાનું, કે સમાજવાદી એટલે બધું સરકારનું હસ્તક પણ નહીં રહે. એમ મિશ્ર, એમાં 50-50 હોય કે
અમુક સેક્ટર 10 સેક્ટર છે ટોટલ ઇકોનોમીના, તો 5 સેક્ટર ખાનગી માટે બાકાત રાખો, 5માં ખાલી સરકાર જ કામ કરશે. કેમ કે હાલ જોવા જાઓ તો ન્યુક્લિયર પાવરનું જોઈએ તો એ સરકાર હસ્તક છે, એમાં પ્રાઇવેટને એન્ટ્રી નથી હોતી. પણ એ બીજું તમારે કોઈ કાપડ માટે મિલ સ્થાપવી છે તો એ તમે સ્થાપી શકો છો, ખાલી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું. એટલે એ મિશ્ર થઈ ગઈ, એમ બંનેનું મિક્સ મોડલ. થોડી બેઝિક વાત કરી લઈએ કે આધુનિક અર્થશાસ્ત્ર એક કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી. એ કોન્સેપ્ટ લાયા એડમ સ્મિથ. એમની એક બુક લખી એમને, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. આ બુક શોર્ટમાં વેલ્થ ઓફ ધ નેશન્સ તરીકે પણ ઓળખાતી છે. એમાં એમને આ અર્થશાસ્ત્ર જે ખરું એને એક સામાજિક વિજ્ઞાન દરજ્જો આપવાની માંગ કરી. એમાં એમને જણાવ્યું કે એ છે ને અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, જેમાં ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે કોઈએ ઉત્પાદન કર્યું તો ઉત્પાદન, એનો વપરાશ કઈ રીતનું થયો, એનું વહેંચણી કઈ રીતની થઈ, કોઈ આદાન પ્રદાન કઈ રીતનું થયું, તમે ઉત્પાદન કર્યું, મેં કંઈક ખરીદ્યું, તમે સામે કંઈક આપ્યું. એક પ્રકારનું અભ્યાસ એટલે કે શાસ્ત્ર છે, એમ વિજ્ઞાન છે. એટલે આધુનિક ઇકોનોમીના પિતા તરીકે એડમ સ્મિથને ગણવામાં આવે છે. બોર તો નહીં થતા ને? પાક્કું બગાસો તો આવે છે. બીજી ચર્ચા કરવી છે થોડી, કંઈ તૈયારી કરી રીતને કરવી. આ તો જારી રાખશું જ, પણ આમ ઇકોનોમી શું છે, આમ થોડો બોરિંગ જેવો વિષય છે. થોડી જનરલ વાત કરવી છે, પછી આગળ કરીએ કે કન્ટિન્યુ જ કરવું છે? કન્ટિન્યુ કરવું છે. ઓકે. તો અર્થશાસ્ત્રનું વર્ગીકરણ આમ જોવા જાઉં ને તો ઇકોનોમી એના મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તે પ્રાઇમરી, સેકન્ડરી અને થર્શિયરી. બરાબર. પ્રાઇમરીમાં શું ગણાય તો કૃષિ, મત્સ્યપાલન, વનીકરણ અને ખનન. યાદ રાખજો, આ પીટીમાં પ્રશ્ન પડતો હોય છે. મોટાભાગે લોકો ખનનને છે ને સેકન્ડરીમાં ગણી લેતા હોય છે, કારણ કે એક ખનન એક પ્રકારનો ઉદ્યોગ જ છે. તો પ્રાઇમરી સેક્ટરમાં 4નો સમાવેશ થાય: કૃષિ, મત્સ્યપાલન એટલે કે ફિશરીઝ, વનીકરણ અને ખનન. પ્રાઇમરીમાં આનો સમાવેશ. સેકન્ડરીમાં જોઈએ તો સેકન્ડરીમાં નિર્માણ અને વિનિર્માણ. નિર્માણ એટલે કન્સ્ટ્રક્શન, વિનિર્માણ એટલે મેન્યુફેક્ચરિંગ. વિનિર્માણ છે ને એ હિન્દી શબ્દ છે, એનો ઇંગ્લિશ થાય મેન્યુફેક્ચરિંગ. વીજળી, ગેસ, જળ એટલે કે ઉદ્યોગ. ખનન સિવાયનો કોઈ પણ ઉદ્યોગ એ સેકન્ડરીમાં આવે. અને ત્રીજું સેક્ટર હતું સર્વિસ સેક્ટર. આમાં કોઈ પણ પ્રકારની સેવા, પછી એ તમે ટુરિસ્ટનું કરતા હોય, પરિવહન છે, ભંડાર, સંચાર એટલે કે કોમ્યુનિકેશન, હોટલની કોઈ સેવા આપી તમને, વેપાર, રેસ્ટોરન્ટ. વેપાર પણ એક પ્રકારની સેવા જ છે. હું અત્યારે કરું છું એ સેવામાં જ ગણાય. આજે હું લેક્ચર આપવા આવ્યો છું, એક પ્રકારની સેવા જ છે. સેવા, રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ છો તો સર્વિસ ટેક્સ લાગે છે, એટલે એક સેવામાં ગણાય. વિથ ફાઇનાન્સ અને વીમો. પછી રિયલ એસ્ટેટ, આપણે જે બાંધકામનું જે કરીએ છીએ એ પણ એક સેવામાં ગણાય છે. વ્યવસાયિક એકમો અને અન્ય કોઈ પણ પ્રકારની સેવાઓ, એટલે કે સરકારમાં જે કંઈ પણ ચાલતું હોય, સરકારના અધિકારીઓ ગણો, એમને જે સેલેરી મળે એ પણ સેવામાં જ ગણાય.
સર્વિસ સેક્ટરમાં જ આવે એમનો. હવે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે આ 3 તો ખરા જ, બીજા નવા 2 સબ પાર્ટ આના સર્વિસ સેક્ટરના બીજા 2 સબ પાર્ટ પાડવામાં આવે છે. એને ચતુર્થ અને પંચમ. આના પરથી પણ પ્રશ્ન પડતો હોય છે કે ચતુર્થ સેક્ટર કયું અને પંચમ સેક્ટર કયું. તો આને છે ને નોલેજ સેક્ટર કહેવામાં આવે છે. નોલેજ, આમાં નોલેજનો ઉપયોગ થતો હોય એ ચતુર્થમાં આવે. જેમ કે આપણે ગણીએ વ્યવસાયિક સેવામાં શિક્ષણ થઈ ગયું, પછી કોઈ કલાકાર છે એ પણ એક પ્રકારનું નોલેજ જ થયું ને, તો એ નોલેજ સેક્ટરમાં આવશે. અને આનું મેઇન કામ શું હોય છે, તો નોલેજવાળા સેક્ટર છે આ, એટલે કંઈ પણ નવું ઇનોવેશન કરશે. આમાં ઇનોવેશન કરીને સર્વિસ સેક્ટરની ક્વોલિટી અને એફિશિયન્સી વધારવાનું કામ ફોર્થ સેક્ટર કરે છે. બરાબર સમજણ પડી? ખબર તો પડે છે ને. અને ફિફ્થ સેક્ટર છે જે ટોપ મોસ્ટ, એમ આનું કામ મેનેજિંગ કરવાનું હોય છે. મેનેજમેન્ટની સર્વિસ ગણાય. જેમ કે કોઈ કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, તો એનું કામ શું હોય? મેનેજમેન્ટ કરવાનું. કોઈ પછી આપણે સરકાર હોય, ગવર્મેન્ટમાં જે ટોપ મોસ્ટ જે ઓફિશિયલ્સ ખરા, જે ડિસિઝન લે છે, ડિસિઝન લેવાનું કામ, પોલિસી ફોર્મેશનનું કામ, એ બધું ફિફ્થ સેક્ટરમાં આવે છે. આને ગોલ્ડન કોલર પણ કહેવાય છે. ગોલ્ડ કોલર જોબ. પ્રિલિમમાં સીધું કદાચ ના પૂછે કે 5મું સેક્ટર, પણ એમ પૂછે કે ગોલ્ડ સેક્ટરમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે. નીચે 4-5 પોઈન્ટ્સ આપી દીધા હોય, તો ગોલ્ડ કોલર સેક્ટર પણ આ જ. તૃતીયક સેક્ટર હોલ આખું જે જોવા જઈએ ને, તો એ વ્હાઇટ કોલર કહેવાય. વ્હાઇટ કોલર, કારણ કે આમાં કોઈ આમ જનરલી કોઈ પરસેવાવાળું કામ નથી. એમ હું અહીંયા બેઠો છું, એસીમાં સબ ભણાવું છું, એટલે વ્હાઇટ કોલર જોબ, એમ એક પ્રકારનું વ્હાઇટ કોલર. પછી બીજું એક પાર્ટ પડે છે પિંક કોલર. પિંક, આમ તો જોવા જાવ ને તો આને ફેમિનાઇઝેશન કહેવાય, કે મહિલાઓને પિંક કલર બહુ ગમતો હોય છે, બરાબર? એટલે આને પિંક સેક્ટર નામ આવી દીધું. એટલે મહિલાઓ રિલેટેડ કોઈ પણ કામ કર્યું, જેમ કે કોઈ ઘરકામ, બાળકોની દેખભાળ કરવી, એ જે બધું જે સર્વિસ આપે છે મહિલા, એક પ્રકારની સર્વિસ જ ગણે છે આ લોકો. તો એ આમાં જે પણ પ્રકારની મહિલાઓ જે કંઈ સર્વિસ આપે, એ આખું પિંક કોલર સર્વિસ ગણાય છે. આ પણ પૂછી શકે છે કે પિંક કોલર સર્વિસમાં કોનો સમાવેશ થઈ શકે છે. પ્રિલિમનો પ્રશ્ન આ રીતનો પડી શકે છે. પછી બીજી રીતે જોવા જઈએ ને, તો ઇકોનોમીના બીજા એક પાર્ટ ગણીએ ને, તો આપણે ઓર્ગેનાઇઝડ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર આપણે સાંભળતા હોઈએ છીએ, ઘણીવાર ન્યૂઝમાં આવતું જ હોય છે. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું? કે આમાં જે પણ કોઈ પણ વ્યક્તિ કામ કરે છે, એને સોશિયલ સિક્યોરિટી, એનું પગાર બધું ફિક્સ હોય. અમુક જે સરકારે જે નિયમ બનાવેલા છે, વેજ કોડ છે, ઓક્યુપેશનલ એન્ડ સેફ્ટી કોડ, હમણાં જે 2022-2020માં જે નવા કોડ લાવ્યા, એ કોડ જેની ઉપર લાગુ પડે છે ને, એ ઓર્ગેનાઇઝ સેક્ટર ગણાય. ઇન્ડિયામાં ઓર્ગેનાઇઝ સેક્ટર ખાલી 10 થી 12% જ છે.
અને અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે તમે આમાં ઉપર કોઈ પણ સરકારનું કોઈ રેગ્યુલેશન કે કંઈ હોતું જ નથી. છૂટક મજૂરી કરો, નીચે ચાવાળો હોય, એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવે. એને કોઈ સરકારનું કોઈ રૂલ્સ રેગ્યુલેશન લાગુ ન પડે કે ભાઈ ટેણિયાને રાખવો કે નહીં, એનો જે કર્મચારી છે એને સોશિયલ સિક્યુરિટી આપવી કે ના આપવી, કેટલો પગાર આપવો, એ એના ઉપર ડિપેન્ડ હોય છે. જ્યારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં સરકારે નક્કી કરેલું છે કે મિનિમમ પગાર તમારે 15,000 આપવો, 6 મહિને કે વર્ષે એકવાર હેલ્થ કવરેજનું ચેકઅપ કરાવડાવવું, સોશિયલ સિક્યોરિટીની વાત આવે. આ થયું એક બેઝિક. હવે જોઈએ આપણે જે ટૉપિક હતો ને, પહેલો ટૉપિક સિલેબસનો, આઝાદી સુધીનું જે આપણે ઇતિહાસ શોધવો જોવાનો હતો, તો થોડું પ્રાચીનનો પણ જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે અહીંયા ઇન્ડિયામાં ઇકોનોમીનો ઇતિહાસ કયો રહેલો છે. હડપ્પા સંસ્કૃતિ. કારણ કે ઓફિશિયલી જોવા જઈએ તો આપણો ઇતિહાસ હડપ્પા સંસ્કૃતિ ચાલુ થાય છે. પુરાણોમાં એમાં બધું મહાભારતમાં બહુ જૂનું કહેતા હોય છે, પણ એનું શું કહેવાય, આર્કિયોલોજીકલ રીતે જોવા જઈએ ને તો પહેલો આપણો ઇતિહાસ ચાલુ થાય છે હડપ્પા સંસ્કૃતિથી. હડપ્પા સંસ્કૃતિ એક વેલ ડેવલપ સંસ્કૃતિ હતી, જે નગરીય સંસ્કૃતિ તરીકે ગણાય છે. આમાં ઇકોનોમી જોવા જઈએ ને તો મેઇન એનો વેપાર અને કૃષિ. આમાં કૃષિનો વિકાસ એટલો બધો નહોતો, કારણ કે લોખંડની શોધ થયેલી નહોતી. લોખંડની શોધ થયેલી નથી, લાકડાના હળથી ખેતી કરતા હોય એટલે જમીન તમે બહુ ઊંડે સુધી ખેડી ના શકો. કૃષિનો ઓછો વિકાસ હતો, પણ પછી વેપારનો વિકાસમાં અહીંયા વધારે હતો. નાના મોટા ઉદ્યોગો હતા, મણકાનો ઉદ્યોગ હોય, માટી કામનો ઉદ્યોગ હોય, ધાતુ કામનો ઘરેણાં બનાવવાનો ઉદ્યોગ, એ હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસમાં આપણે જોઈ શકીએ છીએ. પછી આવે છે વૈદિક યુગ. આ બંનેને આમ તો અલગ ના પાડી શકાય. એક જ ડિફરન્સ છે કે વૈદિક યુગમાં લોખંડ નહોતું, અહીંયા લોખંડ નથી. અહીંયા લોખંડની શોધ થઈ જાય છે. એટલે વૈદિક યુગમાં મુખ્યત્વે પશુપાલન ઉપર ધ્યાન હતું. અહીંયા પણ પશુપાલન તો રહ્યું જ, પણ કૃષિ પણ મેઇન ધીરે ધીરે થવા માંડી હતી, કારણ કે લોખંડની શોધ થઈ ગઈ. વૈદિક યુગ એટલે કયો, મગધ ને 16 જનપદવાળી વાત છે ને, જે જ્યાંથી જનપદ બનવાની સ્ટાર્ટ થાય છે, એ ઉત્તર વૈદિક એટલે કે લગભગ તમે ગણી શકો 1000 બીસીનો સમય. લોખંડની શરૂઆત થાય છે. લોખંડ શોધાયું એટલે કૃષિનો વિકાસ થવા માંડ્યો, કારણ કે એનાથી સારા એવા ઓજારો બનવા માંડ્યા હતા, હેવી. પછી મૌર્યમાં વિદેશ વેપાર સારો એવો હતો. રોમન સાથે, ચીનાઓ સાથે, દક્ષિણ પૂર્વ ભારતમાં આફ્રિકનો સાથે મૌર્યમાં વિદેશ વેપાર સારો એવો હતો. આ જનરલ ઓવરવ્યૂ જ આપું છું, કે આનો તમે ડીપમાં તમે ભણશો, ઇતિહાસના લેક્ચરમાં તમે આનું બહુ ડીપમાં જશો, પણ આ તો સિલેબસમાં છે કે સ્વતંત્ર પૂર્વેનું ભારતનું અર્થતંત્ર. એમાં સ્વતંત્ર પૂર્વેમાં તો મેઇન બ્રિટિશ જ આવે, પણ આ એક ખાલી પૂર્વ બાંધવા માટે. સલ્તનત અને એમાં પણ ખાસ મુગલ માટે એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ને, ઔરંગઝેબનું મૃત્યુ થયું 1707, એ વખતે વિશ્વમાં જેટલો પણ વેપાર હતો
એના 25% ઉપર ભારતનો કબજો હતો. વિશ્વમાં જો 100 રૂપિયાનું પણ આગળ વેપાર થતો હોય ને તેમાંથી 25 રૂપિયામાં ભારતનો હિસ્સો હતો. એટલો આપણે એ વખતે ડેવલપ કહી શકાય. સોનેરી ચીડિયા અને બધું જે આવે છે એ વખતનું હતું. હવે મેઇન ટૉપિક પર આવીએ, સ્વતંત્રતા પૂર્વેનું ભારતનો બ્રિટિશ કાળમાં અર્થવ્યવસ્થાને મુખ્ય રીતે આપણે જોવા જઈએ ને તો 3 ભાગમાં વહેંચી નાખીએ: કૃષિ, ઉદ્યોગો અને અવસંરચના, જેમાં રેલવે ગણી શકો, થોડા બહુ રોડનું કામ એવું હતું, પછી ટપાલ વ્યવસ્થા એનો એ લોકોએ કરેલો. કૃષિમાં 3 જમીનદારી પ્રથાઓ, બરાબર છે. જમીનદારીમાં જમીનદારી પ્રથા, એમાં કાયમી જમાબંધી, પછી આવે છે મહાલવાદી અને રૈયતવાળી. ટોપિક ઇતિહાસનો છે પણ પૂછાય છે ઇકોનોમીમાં. છેલ્લે 4 મિનિટમાં લગભગ એક ક્વેશ્ચન આમાંથી પડે જ છે. કાયમી જવાબબંધી લાયો લોર્ડ કોર્નવાલિસ, બરાબર. 1700 યાદ છે કોઈને? 1790 શરૂઆતમાં 10 વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી. એ જ કહું છું, શરૂઆતમાં 10 વર્ષ માટે લાગુ કરવામાં આવી, પણ પછી એ સિસ્ટમને એને કાયમી કરી દીધી, એટલે એનું નામ પડ્યું કાયમી જમાબંધી. 1793માં જે 10 વર્ષ માટે લાગુ કરવાની હતી કે 10 વર્ષે આપણે રેવન્યુનું જે હતું તે કેટલા ટકા ઉઘરાવશું, એ 93માં એને ફિક્સ કરી દીધું કે કાયમી. એમ આપણે આજે નક્કી કરીએ કે તમે 100 રૂપિયાનું ઉત્પાદન કરો છો, તેમાંથી 25% કે 30% રેવન્યુ સ્વરૂપે મને આપી દેવાનું, તો એ આજીવન રાખી દઈએ. આમાં 10 વર્ષે સુધારો કરવાની વાત હતી. પહેલાં 1990માં જ્યારે લાગુ કરી ત્યારે 10 વર્ષે સુધારો કરવાની વાત હતી, પછી 93માં કાયમી કરી નાખી, એટલે એનું નામ પડી ગયું કાયમી. આ વ્યવસ્થા છે ને એ વખતે જે બ્રિટિશ ભારત ગણાતું એના 19% ભૂભાગ ઉપર આ વ્યવસ્થા જ લાગુ પડી હતી. એમાં મેઇનલી તમે જોવા જાઓ ને તો પશ્ચિમ બંગાળ, બિહાર, એ જે કૃષિનો એ વખતે વધારે ત્યાં ચલણ હતું, એ ભાગ ત્યાં ખરો વિસ્તાર એ વખતે આની અંદર આવતો હતો કાયમી જમાબંધીનો. પણ એ કાયમી જમાબંધીનો પણ અમુક લિમિટેશન્સ હતા. આમાં હજુ છે થોડું ઘણું. કાયમી જમાબંધીમાં ખેડૂતો પાસેથી છે ને જમીનના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા અને એક નવો વર્ગ જમીનદાર નવો વર્ગ બનાવવામાં આવ્યો અને આમને જમીનનો માલિકપણું આપીને રેવન્યુ ઉઘરાવવાની જવાબદારી જમીનદારોને આપવામાં આવી હતી. એટલે મારી જમીન ભલે હું ખેડતો હોઉં પણ એ માલિક મારું નહીં, ઉપરો જે જમીનદાર હોય માલિકી એની રહેતી. આ જમીનદાર જેટલું પણ મહેસૂલ ઉઘરાવે ને એમાંથી 10/11 ભાગ અને 1/11 ભાગ, આ 2 ભાગ પાડવામાં આવતા. આ જે મોટો ભાગ રહ્યો 10/11 ભાગ,
એ સરકાર લઈ જતી. અને આ ભાગ જમીનદાર પોતે રાખવામાં આવતો. એટલે કે જમીનદારને મહેસૂલ ઉઘરાવવા માટે કોઈ પગાર જેવું કંઈ નહોતું આપવામાં આવતું, પણ રેવન્યુમાંથી એને હિસ્સો આપવામાં આવતો હતો. એટલે આ હિસ્સો છે ને કેટલો હોય ને એ ખાલી 1/11 ભાગ નક્કી જ કરી લીધું. બાકી એના પર કોઈ કેપ નથી મૂકવામાં આવી કે જમીનદાર જોડેથી કે તમે કેટલું ઉઘરાવશો કે કેટલું નહીં. આમ ઓન પેપર બોલાતું હતું કે કાયમીમાં આપણે આટલા ટકા રાખી દીધું, 10% કે 20%. આમ તો 30% આજુબાજુ હતું, 30 થી 35% આજુબાજુ. પણ જમીનદાર ખેડૂતોનું શોષણ કરતા, કારણ કે એ તો જેટલું વધારે ઉઘરાવશે એટલું એમનો નફો વધારે રહેવાનો. ભ્રષ્ટાચાર જેવું છે. આ મોટું નહીં થતું. એટલે કે આમાં પણ અમુક ખામીઓ હતી. આની ખામીઓને દૂર કરવા માટે રૈયતવારી જમીનદારી પ્રથા લાવવામાં આવી. આમાં શું કર્યું કે આમાં જે ખેડૂતો પાસેથી જમીનનો માલિક પલાનો જે હક હતો, જે છીનવી લેવામાં આવ્યો હતો, એ અહીંયા પાછો આપવામાં આવ્યો. કે જમીનદારની જે ખેડી રહ્યો છે એ જ માલિક અને એ જ ડાયરેક્ટ સરકારને રેવન્યુ આપશે. આમાં 2 અધિકારીઓ હતા કે જેણે લાગુ કરી હતી. એક મુનરો, થોમસ મુનરો, આને મદ્રાસમાં સૌ પ્રથમ લાગુ કરી. અને બીજો એક હતો રીડ. આ બંને થઈને આમાં જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરવા માટે રૈયતવારી જમીનદારી પ્રથા લાવવાનો પ્રયત્ન કર્યો. કે આમાં ખેડૂતોને ડાયરેક્ટ જોડેથી ડાયરેક્ટ લેવામાં આવતું, એટલે વચોટિયાઓ જે હતા જમીનદારો એની નાબૂદી થઈ ગઈ. છતાં પણ આમાં અમુક શોષણ તો થતું જ કે ડાયરેક્ટ ખેડૂતો જોડેથી લેવાનું. પણ અંગ્રેજો કાંઈ દૂધના ધોયેલા તો હતા નહીં. એ લોકો અહીંયા શું કહેવાય શોષણ કરવા માટે જ આવ્યા હતા. મેન ઉદ્દેશ્ય અહીંયાથી જેટલું પણ ખેંચાય એટલો માલ ખેંચી લેવાનો ઉદ્દેશ્ય હતો. એટલે આમાં પણ ખેડૂતોનું શોષણ તો થતું જ હતું. આ જમીન છે ને લગભગ 60% ભાગ ઉપર આ વ્યવસ્થા લાગુ હતી. એમાં પણ મોટાભાગનો વિસ્તાર જોવા જાઓ ને તો મધ્યપ્રદેશ સાઉથમાં મોસ્ટલી હતું, અને સેન્ટ્રલ જે ઇન્ડિયા ગણાય મહારાષ્ટ્ર, MP એ ભાગમાં આ હતું. એના પછી આવી એક મહાલવાદી. મહાલવાદી સિસ્ટમમાં એક ગામ હોય ને એમાં એક ગામને જ આખું એક કેન્દ્ર એકમ ગણી લેવામાં આવ્યું. ગામમાં 100 માણસ રહેતા હોય તો 100 જણા જોડે અલગ અલગ એક ટુકડો, 2 ટુકડા એમ અલગ અલગ જમીન હોય. મારી અલગ, આ ભાઈની અલગ, તમારી અલગ, આમની અલગ. તો આ વ્યવસ્થામાં એવું કર્યું કે એમ નહીં, એક ગામને જ આખું એક એકમ ગણી લો. કે આમાંથી જ એક એકમનો જ નક્કી કરવાનો હોય કે ભાઈ આ ગામમાંથી મને આટલું રહેવાનું મળવું જોઈએ. પણ એની જવાબદારી ગામનો જે કોઈ હોય જમીનદાર અથવા તો મુખીને આપવામાં આવી. આ જમીન દારી પદ્ધતિ લાવવાનું કામ હતું હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી દ્વારા આ પદ્ધતિ લાવવામાં આવી હતી. મહાલ એટલે ગામ શબ્દ થાય, એટલે આનું નામ પડ્યું મહાલવાદી.
આ જમીનદારીની અંતર્ગત પછી આવીએ ઉદ્યોગો. ઉદ્યોગોમાં તો આ લોકોએ જે ભારતને પરંપરાગત જે ઉદ્યોગો ગણાતા હતા, કુટીર ઉદ્યોગો, નાના નાના જે કુટીર ઉદ્યોગો હતા, એમનું આ લોકોએ પતન કરી નાખ્યું હતું. એને વિઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. અલગ અલગ પોલિસીના લીધે કૃષિના જે આપણા નાના કુટીર ઉદ્યોગો હતા એનું તો પતન થયું, પણ સામે આ લોકોએ બીજા કોઈ જ્યાં મોટા ઉદ્યોગો ના સ્થાપ્યા. 1750થી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ થઈ ગઈ હતી, તો ત્યાં મોટા મોટા કે મશીનના આધારિત ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ અહીંયા આ લોકોએ એવું કંઈ કર્યું નહીં. શરૂઆત કરી લગભગ 1860 પછી સુતરાઉ કાપડના ઉદ્યોગ, શણના ઉદ્યોગો આવા, પણ એનું પણ માલિકી જોવા જાવ ને મોટા ભાગે તો બ્રિટિશરો પાસે જ હતી અને એક બહુ સીમિત હતા. એમ અત્યારની જેમ તમારે જેને ઉદ્યોગ સ્થાપવો હોય એ સ્થાપી શકે એવું નહોતું, એક બહુ લિમિટેડ હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકોએ સૌ પ્રથમ લાયા રેલવે, પછી તાર એટલે કે ટપાલ વ્યવસ્થા. રેલવેમાં પણ માલિકી તો અંગ્રેજોની જ રહેતી. એનો પણ કંઈ દરેક ખૂણે ખૂણે રેલવે પહોંચાડી દીધી એવું નહોતું. એ લોકોને જ્યાંથી લાગતું હતું કે અહીંયાથી માલ લઈ જવામાં સરળતા રહેશે, વેચવામાં સરળતા રહેશે, મોટા મોટા સિટી જેમ કે કલકત્તા, બોમ્બે, સુરત છે, અમદાવાદ છે, ત્યાં જ રેલવેનો વિકાસ કર્યો આ લોકોએ. કારણ કે મેઇન ઉદ્દેશ્ય તો શું હતો? શોષણ કરવાનું છે. તાર, આનો પણ ઉદ્દેશ્ય પોતાના એડમિનિસ્ટ્રેશન જે ખરું પોતાનું સરળતાથી ચાલે, ઝડપી સરળતારે ઝડપી તારું સંદેશાવ્યવહાર થઈ શકે, જેથી 1857 જેવો વિદ્રોહ ફરીથી ના થાય એટલા માટે. અમુક ઇતિહાસકારો છે ને બ્રિટિશ જે અર્થવ્યવસ્થા હતી કે અથવા તો શોષણનો જે પ્રકાર ગણી શકો, એને 3 ભાગમાં વહેંચે છે આ લોકો. એક વ્યાપારી મૂડીવાદમાં, ઔદ્યોગિક મૂડીવાદ અને નાણાકીય મૂડીવાદ. વ્યાપારિક મૂડીવાદ છે ને 1757થી 1820 એટલે કે લગભગ 70 વર્ષનો જે ગાળો છે, 60થી 70 વર્ષનો ગાળો, એ પહેલો જે એમાં વ્યાપારિક મૂડીવાદ ગણાય છે. એમાં આ લોકોનો ઉદ્દેશ્ય શું હતું? વ્યાપારિક અધિકાર સ્થાપવાનો. એના માટે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો. જેમ કે ફ્રાન્સ જોડે યુદ્ધ કર્યું હતું, ડચો જોડે યુદ્ધ કરીને ડચોને અહીંયાથી કાઢી મૂક્યો, ફ્રાન્સને કાઢી મૂક્યું. ખાલી ચંદ્રપુર ને બંગાળનો જે થોડો ઘણો વિસ્તાર હતો અને પોંડિચેરી, આ 2 જ સુધી એ લોકોને સીમિત રાખ્યા, બાકી કાઢી મૂક્યા. એટલે આ વ્યાપારી મૂકે. પછીનો બીજો તબક્કો છે ઔદ્યોગિક મૂડીવાદ. આપણે જાણીએ છીએ કે 1750માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે.
ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા. ઉદ્યોગો સ્થપાયા તો એના માટે કાચો માલ તો જોઈએ ને, કાચો માલ જોઈએ. અને જે ઉદ્યોગોમાં જે કાંઈ પણ પ્રોડક્શન થાય છે એ વેચવા માટે બજાર જોઈએ. તો એ અહીંયા એમાં શું કર્યું આ લોકોએ, એવી પોલિસી બનાવી કે જેથી ભારતનો કાચો માલ એ લોકોને સસ્તો મળી જાય. અહીંયાથી કાચો માલ લઈ જવાનો બહુ એકદમ સસ્તા ભાવે, અને ત્યાંથી જે તૈયાર માલ થાય, કાપડ માની લો કે કાપડ, સૂતર કાપડનું એક તે બહુ ચલણ હતું, તે કાપડ માટે પછી અહીંયા એ લોકોને મફતના ભાવે વેચવાનું એમ. એના માટે આ લોકો શું કરતા કે ભારતમાં તૈયાર થયેલો માલ છે ને એના ઉપર ટેક્સ વધારે લગાવવાનો. બ્રિટનમાંથી તૈયાર થયેલો માલ અહીંયા વેચવા આવે ને તેના પર ટેક્સ 0 રાખવાનો. એટલે ઓટોમેટિકલી તમને બ્રિટનનો માલ છે ને સસ્તો પડશે. પ્લસ બીજું કારણ એ હતું કે બીજું આમાં આ તબક્કામાં એ લોકોએ શું કર્યું કે બ્રિટનનો માલ કોણ ખરીદે, તો જો બ્રિટિશ કલ્ચર, બ્રિટિશનો જે ધર્મ હતો બરાબર છે, અથવા તો બ્રિટિશ શિક્ષણ જે મેળવેલો હોય એ લોકો ખરીદવાનું. એટલે આ તબક્કામાં એ લોકોએ સામાજિક આર્થિક સુધારા ચાલુ કર્યા. સામાજિક, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક સુધાર, જેમ કે અંગ્રેજી શિક્ષણ લાગુ કર્યું, સતી પ્રથા નાબૂદ કરવાનું કામ કર્યું. પછી 1833 અને 13 આ એકના લીધે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કર્યા, જેથી એક બ્રિટિશ જેવો મૂળ ભારતીય જ હોય કલરથી ને બોલીથી, પણ એ ગુણ અંગ્રેજીવાળા હોય. અત્યારે આપણે જોતા હોઈએ છીએ અમુક ટાઈ બાઈ પહેરેલા હોય ઇંગ્લિશ મીડિયમવાળાઓ. તો એક વર્ગ તૈયાર કર્યો, મધ્યમ વર્ગ જે કહેવાય છે, ભણેલો મધ્યમ વર્ગ, એ આ ગાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં બજાર સુધારાઓ કરે, જે આપણે વાત કરી બજાર માટે એ લોકોએ સુધારા રિફોર્મ્સ લાવ્યા. પણ મેઇન ઉદ્દેશ્ય એમનો જે સુધારા લાવવાનો હતો એ કાંઈ ભારતમાં સુધારા લાવવા માટે કે ભારતનું કલ્ચરમાં લોકોનો પીડા જોઈને, સતી પ્રથા જોઈને એમને કંઈ સ્ત્રીઓ પ્રત્યે કોઈ દયા નથી આવતી એટલા માટે નહોતા લાવ્યા. લાવવા પાછળનું મેઇન કારણ હતું શોષણ, કે કઈ રીતે શોષણ કરી શકાય આપણું. ત્રીજો આવે છે નાણાકીય મુદ્દીવાર. આપણે વાત કરી કે 60 પછી ધીરે ધીરે ઉદ્યોગો સ્થાપવાનું ચાલુ કર્યું હતું. અહીંયા એ લોકોએ રેલવે સ્થાપવાનું ચાલુ કરી, તો એ રેલવેમાં પણ મૂડી કોની આવતી, બ્રિટિશરોની મૂડી જ આવતી. અહીંયાથી 1750થી જે ઔદ્યોગિકરણ થયું તો એને 100 વર્ષ થઈ ગયા હતા. એટલે બ્રિટનમાં મૂડી વધી ગઈ હતી એમ. એ લોકો જોડે ઇન્ડિયા જેવા બીજા સંસ્થાનો હતા જ, આફ્રિકા ગણી લો કે અમેરિકા ગણી લો. તો અહીંયાથી તૈયાર થયેલો માલ એ લોકોએ વેચ્યો, શોષણ કર્યું, તો એ સંપત્તિ આવીને એને અહીંયા પછી હવે સંપત્તિ લાવ્યા તેને મૂકી રાખવી તો કાંઈ ફાયદો નથી. ક્યાંક ઇન્વેસ્ટ કરશો તો જ ફાયદો થવાનો. તો આ તબક્કામાં એ લોકોએ પોતાની જે મૂડી હતી ને અહીંયા લાવવાની ચાલુ કરી. જેમ કે રેલવે, રેલવે માટે ત્યાંના ઉદ્યોગપતિઓને એમ કીધું કે તમે અહીંયા પૈસા લગાવો, અમે તમને એ પૈસા 5% વ્યાજ આપશું, નુકસાન જશે તો પણ. એટલે એક પ્રકારનું ઇન્સેન્ટિવ્સ આપ્યું. હાલ આપણે સરકાર આપે છે કે ભાઈ 5% કર છૂટ, તમે ઉદ્યોગો સ્થાપો તો કર છૂટ આપવામાં આવશે, અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ રીતનું અહીંયા આ લોકોએ કર્યું. આમાં અમુક ઇન્ડિયનના પણ ઉદ્યોગપતિઓ આવે છે, જેમ કે JRD ટાટા, પછી બિરલા છે. આ મોટા મોટા ઉદ્યોગપતિઓ ઇન્ડિયાના પણ થાય છે.
પણ એ બહુ ઇન્ડિયન ઉદ્યોગપતિ એકદમ બહુ સીમિત હોય છે એમ, મેઇન બ્રિટિશરો છે. આના માટે પછી બીજું બ્રિટિશ આ તબક્કાની વાત કરીએ ને તો બેન્કિંગ વ્યવસ્થાનો પણ વિકાસ તમને અહીંયા જોવા મળે છે. ત્યાંથી જે મૂડી આવતી તો અહીંયા લાવવાની, અહીંયા પછી લોકોને આપવાની. આ નાણાકીય મૂડીવાદ થયો. જમીનદારી વ્યવસ્થાપતિ, મહેસૂલ, મળો. હા, હવે ધીરે ધીરે આપણે સ્વતંત્રતા પછીના ભારત તરફ જઈએ. એમાં જે ટૉપિક હતો ને કે અલગ અલગ પ્લાન્સ, યોજનાઓ, તો આ બધા પ્લાન્સ જે ખરા ને સીધો પ્રિલિમમાં પ્રશ્ન પડે છે આના ઉપરથી. જેમ કે 1934માં એક વિશ્વેશ્વરૈયા કરીને હતા, એમને એક બુક લખી છે વિશ્વેશ્વરૈયાએ, પીપલ્સ પ્લાન, એમનો એક પ્લાન રજૂ કર્યો 1934માં, જેમાં એમને એમ કીધું કે કૃષિ ઉપર જે ધ્યાન આપો છો ને એ ધ્યાન હવે તમે ઉદ્યોગ ઉપર આપો. કૃષિ ઉપરથી શિફ્ટ થઈને તમે ઉદ્યોગો પર ધ્યાન આપો, તો જે હાલ આપણો 1934માં જે જીડીપી છે એ 10 વર્ષમાં ડબલ થઈ જશે, 2 ગણો એમ. બે વર્ષમાં 10 વર્ષમાં 2 ગણો. પછી આવે છે એમ.એન. રોયસ. (1938) રાષ્ટ્રીય આયોગ સમિતિ. આમાં કોંગ્રેસ દ્વારા આ સમિતિ બનાવવામાં આવે છે. આમાં પ્રિલિમમાં પ્રશ્ન એ પણ પડે છે, 2 રીતનો પ્રશ્ન પડતો હોય છે કે આયોજન સમિતિ બનાવી એ વખતે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? તો અધ્યક્ષ હતા બોઝ, સુભાષચંદ્ર બોઝ. અને આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા જવાહરલાલ. આ ખાસ યાદ રાખજો કે સમિતિ 1938માં બનાવી એ વખતે અધ્યક્ષ, કોંગ્રેસના અધ્યક્ષ કોણ? તો સુભાષચંદ્ર બોઝ. અને આયોજન સમિતિ એના અધ્યક્ષ કોણ? તો જવાહરલાલ નહેરુ. આ સમિતિનો રિપોર્ટ છેક આયરે છે 1949માં. કારણ તો આપણે જાણીએ છીએ કે 1939માં કોંગ્રેસનું વિભાજન થઈ જાય છે, સુભાષચંદ્ર બોઝ અલગ પડી જાય છે. પછી અલગ અલગ આપણે હિન્દ છોડો મૂવમેન્ટ ને બધું ચાલુ જ હોય છે. એટલામાં જવાહરલાલ નહેરુને પણ જેલ થઈ જાય છે. આમાં જે બીજા સભ્યો હતા એમને પણ જેલવાસ ભોગવવો પડે છે. એટલે સમિતિ પોતાનું કાર્ય છે ને ટાઈમસર કરી નથી શકતી. એટલે આ સમિતિ પોતાનો રિપોર્ટ આપે છે 1949, એટલે કે આઝાદ થયો દેશ એના પછી. પછી એક પ્લાન આવે છે મુંબઈ પ્લાન. મુંબઈના 8 મૂડીપતિઓ હતા, જે આપણે વાત કરીએ કે પુરુષોત્તમ દાસજી, જે.આર. ટાટા, બિરલા, લાલા શ્રીરામ, કસ્તુરબાઈ, એચ.ડી. શ્રોફ, આર.એસ. દલાલ અને જોન મિથાઈ. આ લોકો એક પ્લાન લઈને આવે છે. હવે સીધી વાત છે કે મૂડીવાદીઓ છે એટલે આમાં મેઇન ફોકસ એ લોકોનું મૂડીવાદ ઉપર જ હોવાનું. છતાં પણ એમાં એ લોકોનું તીવ્ર ઝડપી ઔદ્યોગિકરણ તો ખરું જ. એની સાથે સાથે એ લોકોએ કૃષિમાં પણ નવીનીકરણ લાવવાની વાત કરી. કે કૃષિ આપણી જે છે ને પદ્ધતિ બહુ જૂની થઈ ગઈ છે. હાલે પણ આપણે વાત કરતા જોઈએ છીએ કે કૃષિમાં કંઈક નવો ટેકનોલોજીકલ સુધારા લાવો, ટપક સિંચાઈ વાપરો, જેની જૂની
સંચાઈની પદ્ધતિ હોય, છોડો, નવું ખાતર લાવો. તો આ લોકોએ પણ એ જ વાત કરી હતી એ વખતે, આજથી 70-80 વર્ષ પહેલાં પણ, એક તીવ્ર ઔદ્યોગિકરણ કરો અને કૃષિ નવીનીકરણ લાવો. આ ખાસ યાદ રાખજો, પીટીમાં પૂછાતા હોય છે. 8 મૂડી ઉપાધિઓ જે હતા એમના નામ ખાસ યાદ રાખજો. ફિલ્મમાં ડાયરેક્ટ પ્રશ્ન પડે છે આમાંથી. પછી એક શ્રી મન્નાર અગ્રવાલ, એમને એક ગાંધીવાદી યોજનાનો પ્રસ્તાવ રાખ્યો 1944માં. હવે તમે જ વિચારો, ગાંધીવાદી યોજના છે એટલે આમાં શું હશે? ગાંધીવાદનો જ વિચારનો મેઇન આધાર હશે. આમનો જે પોલિસી બનાવી હશે એમાં ગાંધીવાદ ક્યાંક ને ક્યાંક તમને દેખાતો હોય. એટલે આમાં કુટીર ઉદ્યોગો, અને ડેવલપમેન્ટનું વિકેન્દ્રીકરણ, આ બે ખાસ હતી. પછી એમએન રોય સાહેબ, એમને પણ 1944માં પીપલ્સ પ્લાન, અહીંયા પ્લાન આવે, પીપલ્સ પ્લાન રજૂ કર્યો. એમએન રોય સાહેબ છે ને એ પોતે માર્ક્સવાદી હતા. સમાજવાદની જે એક વિચારધારા છે માર્ક્સવાદી ટાઈપ્સ, એ માર્ક્સવાદી વિચારધારા હતા. એટલે આમનો જે આ પીપલ્સ પ્લાન હતો ને એ આખો માર્ક્સવાદી ઉપર હતો, આધાર હતો, માર્ક્સવાદ ઉપર આધાર હતો. આમાં એમનું એવું કહેવું હતું કે બધાને ઇક્વલ ગણો, એમ સમાજવાદનો જે બેઝિક કોન્સેપ્ટ હતો એ લાવો. ત્યારબાદ આઝાદી પછી સર્વોદય પ્લાન આવે છે, જયપ્રકાશ નારાયણ. આ સર્વોદય પ્લાન છે ને આ પ્રિલિમમાં પૂછાય છે, કોની વિચારધારા ઉપર લાવવામાં આવ્યો તેમ. સર્વોદય પ્લાન રજૂ કર્યો આમ નહીં, પણ આ સર્વોદયનો વિચાર ક્યાંથી આવ્યો? તો વિનોબા ભાવે. વિનોબા ભાવેનો કોન્સેપ્ટ હતો આ સર્વોદય પ્લાન. ખાસ યાદ રાખજો, વિનોબા ભાવે પ્રિલિમમાં ગાંધીજી પણ મૂકી દે છે, કારણ કે હિન્દ સ્વરાજમાં સર્વોદયનું વાત છે એટલે કન્ફ્યુઝન ના થાય કે આ કયું છે. ત્યારબાદ 1950 આયોજન પંચ, જે આપણે વાત કરી કે આયોજન પંચ 1950થી 2015 સુધી કામ કરતું રહ્યું. એ આયોજન પંચ 2015માં આવ્યું. અને આઝાદી પછી પહેલી જે ચૂંટણી થઈ 1951માં, પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદનું ગઠન કરવામાં આવ્યું. આ પરિષદમાં શું હતું કે જેટલા પણ રાજ્યો છે, યુનિયન ટેરિટરીઝ છે, આમના મુખ્યમંત્રી અથવા તો ગવર્નર હોય એટલે કે સંચાલક, એમને પણ ડેવલપમેન્ટમાં ભાગ આપો. એમ એક ટેબલ બનાવો, ટેબલમાં બધાને વર્ષે 2 વાર 4 વાર બધાને ચા પીવા, કોફી પીવા બોલાવવાના, વિકાસનો શું એજન્ડા છે આપણે એ નક્કી કરશું. એ રાષ્ટ્રીય વિકાસ પરિષદ 1992. આમાંથી પ્રશ્ન ક્રોનોલોજી પણ પૂછી પડે છે. આજે યર વાઇઝ આપ્યું છે ને, એક ક્રોનોલોજી પણ પૂછી લે છે. અને બીજી રીતે જોવા જઈએ ને તો જો આ એક પ્રશ્ન છે, અમે જોજો આજમાંથી બે વાર પ્રશ્ન પડેલો છે. આ 30ની એટલે કે જેની મેન્સ લેવાની પેન્ડિંગ છે હાલ. પ્રિલિમ લેવાઈ હતી 26 ડિસેમ્બરે. એમાં પહેલા જ પેજ ઉપર લગભગ પ્રશ્ન હતો આ બોમ્બે પ્લાન, વિશ્વેશ્વરૈયા યોજના, સર્વોદય પ્લાન અને ગાંધી એમ. અને આ 4 આપી દીધા હતા. શું આવે આમાં જવાબ? દેખાય તો છે ને? સીધું જ છે ને, બરાબર. પ્રિલિમ્સમાં છે ને ટીક્સ આમ
એલિમિનેશન કરવાનું રાખવાનું. તમે માની લો કે તમને 4 નથી ખબર પણ 2 જ ખબર છે કે બોમ્બે પ્લાન હતો તો ભાઈ કોઈ ઉદ્યોગપતિઓવાળો હતો તો એક આ આવી ગયો, અને બીજો એક આમાંથી ખાલી એક જ ખબર છે કે ગાંધીયન, તો ભાઈ ગાંધીયન વિચારધારા કોની હતી? તો અગ્રવાલ સાહેબની. તો 1 2 3 4 આમાં A B C D એમ એલિમિનેટ કરતા શીખજો. આમાં ઓપ્શન મેં નથી મૂક્યા, જે મૂકવાની જરૂર હતી. 4 આપણે ઘણીવાર શું કરતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ કે આ જોયું 4 અરે યાર આ તો ખબર નથી પડતી, ખ્યાલ જ નથી એમ શું છે, છતાં પણ અટેમ્પ્ટ કરવાનું કે 4માંથી 2 તો કદાચ તમને આવડી ગયા ને તો પણ જોડકા બની જશે એમ, આમ હતું કે આમ હતું એમ, એના ઉપરથી તમને જવાબ ઇઝીલી મળી જતો હોય છે. આ જ સેમ ક્વેશ્ચન બીજી રીતે પૂછ્યો છે આ લોકોએ. આ રહ્યો લાસ્ટ જીપીએસસીમાં. હવે આ યોજના પૂછી લીધી, વિશ્વ યોજના અહીંયા આવે. બોમ્બે યોજના, ગાંધીયન યોજના અને આર્થિક કાર્યક્રમ સમિતિ. આમાં પણ સીધું વિશ્વ યોજના તો આ રીતનું જ હતું, સીધું જ છે બરાબર. ગાંધીયન યોજના આમાં કાંઈ પણ ના આવડતું હોય ને પ્રશ્ન નહીં છોડ્યો. આ જ વિચ તમે જુઓ, ગાંધીયન એટલે ગાંધીજીનું શું વિચાર હતું? લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગો હોય તો આ ટ્રાય તો કરો, કદાચ એકમાં ત્રણમાં સી આપેલો 4 ઓપ્શનમાંથી. એટલે એલિમિનેશન જે કરવાનું આવે ને 4 ઓપ્શન હોય ને, આ ઓપ્શન 1 2 3 અને 4 બરાબર. તો આ 3C મળી ગયું. પછી જુઓ કે 3માં સી કઈ જગ્યાએ છે? 2 જગ્યાએ છે. 3માં સી અહીંયા, તો આ 2 આમ કેન્સલ કરી નાખવાના. એલિમિનેશન વધ્યા 2. બીજું કોઈક જુઓ આવડે છે નથી આવતું, અને ના આવતું હોય છતાં પણ આવું 50-50 વાળો છે ને અટેમ્પ્ટ કરી લેવાનો. કારણ કે ટોટલી તમે બધું 100% આવડશે તેવું બનવાનું નથી, એટલે 100% વાળા બહુ ઓછા હશે. 200માંથી લગભગ 100 ક્વેશ્ચન જ હશે. 100 ક્વેશ્ચનમાંથી આપણું એક્યુરેસી ગણીએ, મારી પોતાની 70% ગણું તો 70 માર્ક્સ જ આવે, એમાં પાસ ના થવાય એમ. એટલે એટેમ્પ્ટ કરવાની પણ એક આવડત હોય છે, કઈ રીતનું અટેમ્પ્ટ કરવું. પછી એક આ જો ત્રીજો પ્રશ્ન છે ક્વેશ્ચન ઇતિહાસનો પૂછ્યો છે ઇકોનોમીમાં કે આઝાદી પૂર્વે ભારતના નીચેના પૈકી કઈ પૂરી કઈ પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણી સમગ્ર ગામ એક એકમ તરીકે ચૂકવવામાં આવતું હતું? આપણે હમણાં જ જોયું બરાબર. આ મહાલવાદી, મહાલ એટલે મહાલનો અર્થ જ થાય છે ગામ. આ રીતના એક પ્રશ્નો પડતા હોય છે બરાબર. આજે ડેમો લેક્ચર જ છે, બહુ ડીપમાં જવું નથી. સબ્જેક્ટ આમ જોવા જાઓ તો બોરિંગ લાગે હોય પણ બોરિંગ છે નહીં. ઓછી મહેનતમાં આમાં મેક્સિમમ માર્ક્સ ખેંચાય એવા છે. હવે થોડી વાત કરીએ, પ્રિલિમની વાત કરવીશ બરાબર. આમાં બ્લેન્ક પેજ